નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન અને ચેપ્ટર જોઈએ છીએ 6 પેશીઓ કે જે પણ જીવ વિજ્ઞાન આધારિત પ્રકરણ છે. આના પહેલાં આપણે સજીવના પાયાનો એકમ કોષ વિશે અભ્યાસ કરી ગયા છીએ. તો આપણે જાણીએ છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ. પ્રસ્તાવનામાં આપણે જોઈએ છીએ તો કોષમાં બી આપણે આગળ ભણ્યા હતા એક કોષીય અને બહુકોષીય સજીવો, કે જેમાં જે સજીવનું શરીર એક જ કોષોનું બનેલું હોય અને આપણે એક કોષીય અને જેમાં એક કરતાં વધારે કોષો આવેલા હોય, એટલે કે કોષોનો સમૂહ હોય, તો એને આપણે શું કહીએ છીએ? બહુકોષીય સજીવો. તો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? તો એક કોષીય સજીવ છે કે જેનું શરીર એક જ કોષોનું બનેલું છે અને એક જ કોષ દ્વારા બધા જ પાયાના કાર્યો થાય છે. દાખલા તરીકે અમીબા આપણે લઈએ, જે એક કોષીય સજીવ છે કે જે ખોરાકનું અંતઃગ્રહણ, શ્વસન, ઉત્સર્જન જેવી પ્રક્રિયાઓ જે છે એ એક જ કોષના મારફતે કરે છે. જ્યારે બહુકોષીયના અંદર કોષોની સંખ્યા લાખો અને કરોડોની સંખ્યામાં હોય છે અને તેમાં વિશિષ્ટ કાર્યો કરવા માટે કોષોનો એક નિશ્ચિત સમૂહ દ્વારા એ વિશિષ્ટ કાર્ય ચોક્કસ એકમમાં એ કાર્યક્ષમતાથી પૂર્ણ કરે છે. તો આ રીતે બહુકોષીય સજીવમાં આપણે દઈએ છીએ દાખલા તરીકે સ્નાયુ કોષો. તો સ્નાયુ કોષો શિથિલીન અને સંકોચનના કારણે આપણે હલનચલન કરી શકીએ છીએ. રુધિરની વાત કરીએ છીએ તો રુધિરમાં નકામા દ્રવ્યો, ખોરાક, શ્વસન, અંતઃસ્રાવો એક ભાગથી બીજા ભાગમાં શું કરે છે? વહન પામે છે. એવી જ રીતે આપણે વાત કરીએ ચેતાકોષો, તો ચેતાકોષોના અંદર સંદેશાનું શું થાય છે? વહન થાય છે. આ રીતે જુદી જુદી પેશીઓ દ્વારા જુદું જુદું કાર્ય થાય છે. એવી રીતે વનસ્પતિમાં જોઈએ તો તેમાં વનસ્પતિના અંદર પાણી અને ખોરાકના વહન સાથે અન્નવાહક અને જલવાહક પેશી સંકળાયેલી જે છે, કે જે ખોરાક અને પાણીને એ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જાય છે. તો આ રીતે બહુકોષીય સજીવના અંદર શ્રમ વિભાજન જોવા મળે છે અને એક શ્રમ વિભાજન કોષો, પેશી, અંગ કે અંગતંત્ર સુધી ઉદ્વિકાસ પામે છે. તો આ રીતે બહુકોષીય અને એક કોષીય સજીવમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? તો આપણે આ રીતે એને જોઈ શકીએ છીએ. હવે આપણે પેશીની વાત કરીએ. પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે? પેશીના ઉદાહરણ લખો. તો તમે વ્યાખ્યા જોઈ શકો છો. પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ. તો પેશી શું છે? કોષોનો સમૂહ છે. પેશી શું છે? કોષોનો સમૂહ. કોષો ભેગા થાય તો શેનું નિર્માણ થાય છે? પેશીનું. તો પેશી શરીરમાં એક નિશ્ચિત સ્થાન પર નિશ્ચિત કાર્ય કરતો શું છે? એક વિશિષ્ટ કોષ સમૂહ. બરોબર. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. જે ચોક્કસ કાર્ય કરે છે અને ચોક્કસ કાર્ય કરવા માટે એ પેશી જે છે એ વિશિષ્ટ ક્રમમાં ગોઠવાયેલી હોય છે. ઉદાહરણ તરીકે હાલ આપણે વાત કરી હતી રુધિર, અન્નવાહક, જલવાહક, સ્નાયુ, પેશી. તો આ બધા શું છે? પેશીના ઉદાહરણ. આ રીતે તમને 2 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. આગળ જોઈએ છીએ, શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? ફરીથી આપણે જોઈએ છીએ, શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીના બનેલા છે? તો એના પરથી આપણે પ્રશ્ન જોઈએ છીએ, વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશી આયોજનની તુલના કરો. તો શું વનસ્પતિ અને પ્રાણીઓમાં સમાન પ્રકારની પેશીના બનેલા હોય છે? તો ના વિદ્યાર્થી મિત્રો. આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ તો વનસ્પતિની વાત કરીએ, વનસ્પતિ પ્રચલન કરતી નથી, તે એક જ જગ્યાએ સ્થાપિત હોય છે. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો તે રહેઠાણ, પ્રજનન અને ખોરાક માટે જે છે જ્યાં ત્યાં શું કરે છે? વિચરણ કરે છે. વનસ્પતિના અંદર જોઈએ છે તો મોટાભાગની પેશીઓ જે છે મૃત હોય છે, જ્યાં એ અન્ય પેશીને શું આપે છે? આધાર અને મજબૂતાઈ આપે છે. જ્યારે પ્રાણીઓના અંદર મોટાભાગની પેશીઓ કેવી હોય છે? જીવંત હોય છે. કોષો જીવંત હોય છે. આમાં કોષો કેવા હોય છે? મૃત હોય છે. પ્રાણીઓ જે છે એના અંદર વનસ્પતિના અંદર આપણે જોઈએ છે તો વનસ્પતિ જે છે એના અંદર કોષો જે છે એ વિભાજન પામે છે, પણ એ વિભાજન પામી કોઈ એક જ ક્ષેત્ર સુધી સીમિત હોય છે. જ્યારે પ્રાણીઓના અંદર કોષો જે છે મોટા ભાગે સમાન રીતે જોડાયેલા હોય છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં વર્ધમાન અને અવર્ધમાન ક્ષેત્રના અંદર વિભિન્નતા જોવા મળે છે.
એટલે કે તે વર્ધમાન અને અર્ધવર્ધમાન ક્ષેત્ર સુધી જ સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓના અંદર આ રીતે વર્ધમાન અવર્ધમાન ક્ષેત્ર હોતા નથી. આગળ જોઈએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને સંબંધિત પેશીમાં વિભિન્નતા જોવા મળે છે, સમજાવો. તો ફરીથી વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે. તો હાલ જ આપણે વાત કરી કે વનસ્પતિના અંદર જે વૃદ્ધિ થાય છે એ અમુક ક્ષેત્ર સુધી જ સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓના અંદર આવો કોઈ ક્ષેત્ર નિશ્ચિત હોતો નથી. વનસ્પતિના અંદર કોષ વિભાજનની પ્રક્રિયા એ સૌથી વધુ જોવા મળે છે અને એ જીવંત પર્યંત સુધી કાર્ય કરે છે. તો આ રીતે કોષો વિભાજન પામીને કોઈ એક નિશ્ચિત ક્ષેત્ર સુધી જ તેની વૃદ્ધિ કરે છે. તો આ રીતે વનસ્પતિમાં વર્ધમાન અને અવર્ધમાન ક્ષેત્ર કેવા હોય છે? સીમિત હોય છે. જ્યારે પ્રાણીઓના અંદર મોટા ભાગના કોષો જે છે એ એક સમાન રીતે જ આવેલા હોય છે, એટલે કે વૃદ્ધિ કરતા હોય છે. તો આ રીતે પ્રાણીઓના અંદર વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશી એટલે કે વર્ધમાન અને અવર્ધમાન ક્ષેત્રો જે છે એ સીમિત હોતા નથી, જ્યારે વનસ્પતિના અંદર આ ક્ષેત્રો કેવા હોય છે? સીમિત હોય છે. અને કોષ વિભાજનની પ્રક્રિયા હાલ વાત કરી, વનસ્પતિમાં કોષ વિભાજનની પ્રક્રિયા જીવંત પર્યંત ચાલે છે. આ કોષ વિભાજનને આધારે વનસ્પતિને વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીના અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવનામાં એકકોષી બહુકોષી સજીવમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે, પેશી એટલે શું, પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે તે શરીરમાં તેના ઉદાહરણ લખો. વનસ્પતિ અને પ્રાણીઓમાં સમાન પ્રકારની પેશીઓના બનેલા છે. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્યો અને ભિન્ન અને પેશી આયોજનની તુલના કર્યો. તો આપણે જોઈ ગયા વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં વિભિન્નતા જોવા મળે છે, સમજાવો. હવે આપણે આગળ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કરીશું. આપણે બે પેશીનો અભ્યાસ કરવાનો છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. તો વનસ્પતિ પેશીનું આપણે પહેલા શું જોઈશું? વર્ગીકરણ. તો વનસ્પતિ પેશી પહેલા તો બે ભાગમાં વિભાજિત છે, વર્ધનશીલ પેશી, વર્ધનશીલ અથવા ને કહેવાય વર્ધમાન પેશી, અને અહીંયા આવશે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી છે એમાં બી કેટલા પ્રકાર છે? 3. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સ્થાયી પેશી છે તેમાં આપણે બે પ્રકાર જોઈશું, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી છે એમાંય પાછા 3 પ્રકાર છે, મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોત્તક. સ્થૂળ મૃદુતકના અંદર 3 પ્રકાર ભણવાના છે આપણે. સામાન્ય મૃદુતક, પછી હરિત કણોત્તક અને વાયુતક નો અભ્યાસ કરવાનો છે. જટિલ સ્થાયી પેશી છે, હજુ એના કેટલા પ્રકાર ભણવાના છે? 2. એમાં આપણે જોઈશું જલવાહક અને અન્નવાહક પેશી. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં વનસ્પતિનું વર્ગીકરણ પૂછી શકાય છે. તો તમારા રીતે એને ચાર્ટ સ્વરૂપે આ રીતે દર્શાવવાનું છે એનું વર્ગીકરણ. હવે આ બધી પેશીઓ જે છે એને આપણે હવે વિસ્તારથી અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ધનશીલ પેશી વનસ્પતિનું વર્ગીકરણ આપણે જોયું હતું કે એમાં આપણે જોયું હતું વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એમાં વર્ધનશીલ પેશી જે છે એની એક તમને અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 6.1, કે જેમાં
2 કાચના જાર લો. તમને દેખાય છે અહીંયા 2 કાચના શું છે? જાર. પાણી વડે પૂર્ણ ભરો. હવે ડુંગળીના 2 કંદ લો અને પ્રત્યેક જાર પર 1-1 એમ મૂકો, જેથી જે રીતે આકૃતિ 6.1માં દર્શાવેલ છે તમારે ડુંગળી આ રીતે મૂકવાની છે કે જેમાં નીચે એનો રેસાયુક્ત ભાગ જે છે ક્યારે ડૂબેલો રહે પાણીમાં, એ રીતે ઊંધી મૂકવાની છે. થોડા દિવસો પછી બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈ માપો. તો પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો. બીજા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપો. ત્યારબાદ બંને જારમાં રાખેલ ડુંગળીના કંદોની મૂળ લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપને નીચે આપેલ કોષ્ટકમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કોષ્ટક પણ એક નીચે આપેલું છે અને તમે જોઈ શકો છો કે જાર 1 અને જાર 2. તો જાર 1 જે છે એમાં પહેલા દિવસે મૂળની લંબાઈ કેટલી છે? 3.3 સેન્ટીમીટર. જાર 2માં બી 3 સેન્ટીમીટર. બીજા દિવસે 3.4 સેન્ટીમીટર જાર 1માં. ત્રીજા દિવસે 3.8, ચોથા દિવસે 4.3, પાંચમા દિવસે 4.8 અને છઠ્ઠા દિવસે બી આપણે એક નોંધ્યું છે અવલોકન 5.7. એવી રીતે જાર 2માં જુઓ તો પહેલા દિવસે 3 સેન્ટીમીટર, બીજા દિવસે 3.4 સેન્ટીમીટર, ત્રીજા દિવસે 3.8 સેન્ટીમીટર અને ચોથા દિવસે આપણે કીધું હતું કે તેને 1 સેન્ટીમીટર આપણે મૂળને શું કરવાનું છે? કાપવાનું છે. તો હવે આપણે અહીંયાથી કાપી દઈશું. એના પહેલાં એની લંબાઈ 4.3 હતી. હવે પાંચમા દિવસે જોશો તો મૂળની લંબાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. એવી રીતે છઠ્ઠા દિવસે પણ 3.4 સેન્ટીમીટર જ મૂળની લંબાઈ આપણને જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી તમને બાજુમાં કેટલાક પ્રશ્નો આપેલા છે તમારી બુકમાં. તમારે બુક લઈને બેસવાનું છે એટલે તમને ખ્યાલ આવશે. હું ખાલી પ્રશ્ન બોલી જઉં છું. તો કયા બીકર અથવા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે? શા માટે? તો તમે કહી શકશો કે કયા જારના અંદર ડુંગળીના કંદના મૂળની વૃદ્ધિ વધારે છે? તો આપણે શું કહી શકીએ? જાર 1માં. તમે જુઓ છો વધારે થાય છે, આપણને દેખાય છે. તો કારણ કે મૂળની ટોચ કપાયા વગરની હોવાથી મૂળની લંબાઈમાં વૃદ્ધિ ચાલુ રહે છે. તો આપણે અહીંયા મૂળની ટોચ કાપતા નથી એટલા માટે મૂળની લંબાઈમાં શું થાય છે? વૃદ્ધિ ચાલુ રહે છે. એ રીતે મૂળના આ ભાગને કાપી નાખ્યા પછી તેની વૃદ્ધિ થઈ છે. તો તમે આપણે ચોથા દિવસે ડુંગળીના મૂળને આપણે થોડું કાપવાનું હતું 1 સેન્ટીમીટર. પછી એની વૃદ્ધિ થઈ છે તો આપણે એની વૃદ્ધિ જોઈ હતી? ના, એની વૃદ્ધિ થતી નથી. 3.4 એની વૃદ્ધિ આપણને જોવા મળતી નથી. પાંચમા છઠ્ઠા દિવસે અવલોકન પરથી જ્યારે બીકર એટલે અથવા તો જાર બી અથવા તો 2માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે. શા માટે? તો હા, જ્યારે જાર બીમાં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને આપણે કાપી નાખીએ છીએ ત્યારે મૂળની ટોચ વૃદ્ધિ કરવાનું બંધ કરે છે. કારણ કે મૂળની ટોચને કાપતા આ ભાગે વૃદ્ધિમાં મદદરૂપ વર્ધનશીલ પેશી શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. તો એનો મતલબ શું છે કે વર્ધનશીલ પેશી એ શું છે? વર્ધનશીલ પેશી એ જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે એને આપણે શું કહીશું? વર્ધનશીલ પેશી. અને વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે અને આ સ્થાને આપણને વર્ધનશીલ પેશી જોવા મળે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળીના કંદના મૂળની લંબાઈમાં જે વધારો થાય છે એટલે કે વર્ધનશીલ પેશી જે છે એ મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલી હોય છે. તો અહીંયા મૂલાગ્ર મૂળની ટોચના ભાગે આવેલી હોવાથી તે નવા કોષોનું સર્જન કરે છે અને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું કરે છે? વધારો. તો આ રીતે પ્રવૃત્તિ 6.1માં આપણે વર્ધનશીલ પેશી વિશેનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી પેશીમાં પહેલો પ્રકાર જોઈએ છે વર્ધનશીલ પેશી. એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. તો વર્ધનશીલ પેશી કોને કહીશું? વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું શું કરે છે? સર્જન.
જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે એને આપણે વર્ધનશીલ પેશી કહીશું. તો વનસ્પતિ દેહ જે છે એ કેટલાક વિસ્તાર કે પ્રદેશ સુધી જ સીમિત હોય છે, એટલે કે વૃદ્ધિ કરે છે. તો એવા સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકાર આપણે જોઈએ છીએ તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એમાં આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી જોઈએ છીએ તો મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? અગ્ર એટલે આગળ, આપણે એમ શબ્દ કહીએ તો સાદા ભાષામાં મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે. મૂલાગ્ર એટલે મૂળની ટોચ અને પ્રરોહાગ્ર એટલે પ્રકાંડની ટોચ ના સ્થાને આવેલી હોય છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. કેમ કે કોષ વિભાજન પામે છે અને નવા કોષોનું સર્જન થાય છે. એની અંદર શું થતી જાય છે? વૃદ્ધિ થતી જાય છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોઈએ છીએ તો આંતરગ્રાહ્ય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે, પછી ડાળીઓ જે છે એમાં આંતરગાંઠની બંને તરફ અને પર્ણના તલ ક્ષેત્રના અંદર પણ આવેલી હોય છે. તો જે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. જ્યાં આપણે ડાળીઓ જે છે એ વૃક્ષથી જોડાયેલી હોય એ આંતરગાંઠની બંને તરફ આવેલી હોય છે. એટલે એ આંતરગાંઠો વચ્ચેનું શું કરે છે? અંતર વધારે છે. એટલે એના કારણે વનસ્પતિ જે છે એની શું થાય છે? વૃદ્ધિ થાય છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોઈએ છીએ તો દ્વિદળી વનસ્પતિના અંગો. દ્વિદળી વનસ્પતિની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે, જેમાં મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં. દેખો, પાર્શ્વીય એટલે શું કહેવાય? આજુબાજુ. પાર્શ્વ એટલે આજુબાજુ, એટલે કે જે વનસ્પતિ તમે જુઓ છો, ઝાડ જુઓ છો તો તમે જુઓ છો એનો ઘેરાવો કેટલો બધો હોય છે. એનો થળવાળો ભાગ જે છે એ કેટલો બધો ઘેરાવો ધરાવતા હોય છે. તો એ ઘેરાવો ત્યાં આવેલી હોય છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. મૂળ અને પ્રકાંડના પરિઘીય વૃદ્ધિ વધારે છે. દેખો, મૂળ અને પ્રકાંડની પરિઘીય એટલે આજુબાજુની આજુબાજુનો જે વિસ્તાર જે છે એની વૃદ્ધિ કરે છે. એટલે આપણે એને કહીશું પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આને કહીશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને આને અગ્રસ્થ વર્ધનશીલ પેશી. હવે આપણે જોઈએ છીએ આગળ. તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. એમાં દેખો, ટોચ પર કઈ આવેલી છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કે જે આંતરગાંઠોની વચ્ચે હોય છે અને છેલ્લે નીચે શું લખ્યું છે? પાર્શ્વીય. છેલ્લે ના કહેવાય, સોરી, આજુબાજુનું પરિઘ જુઓ. પહેલા અહીંયાથી નાનું છે, આમ કે પરિઘ વધતો ગયો તમે જુઓ. તો એ પરિઘીય વિસ્તારના અંદર જે વૃદ્ધિ ધરાવે છે એને આપણે કહીશું પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે આપણે એના લક્ષણો જોઈએ છીએ તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. બે કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી દિવાલના બનેલા હોય છે અને તેઓ રસધાની ધરાવતા નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ શું છે એના લક્ષણો. તો પેશીના કોષો ફરીથી ખૂબ જ સક્રિય હોય છે, પછી સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે, કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી દિવાલ ધરાવે છે અને કોષો રસધાની ધરાવતા નથી. તો આ રીતે પરીક્ષામાં તમને કારણ પણ પૂછાય છે કે વર્ધનશીલ પેશીના કોષો જે છે રસધાની ધરાવતા નથી. તો કોષો રસધાની ધરાવતા નથી. તો આપણે કારણ પણ પૂછાય છે કે વર્ધનશીલ પેશી ના કોષો જે છે એ રસધાની ધરાવતા નથી. કારણ તો વર્ધનશીલ પેશીના કોષો જે છે એટલે પહેલા તો આપણે કીધું એ કોષ વિભાજન પામવાની વૃત્તિ ધરાવે છે, જેના કારણે નવા કોષોનું શું થાય છે? સર્જન થાય છે. પણ આ કોષો કેવા છે? સક્રિય હોય છે. લખેલું છે આ કોષો કેવા હોય છે? સક્રિય હોય છે અને કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય છે, જેમાં કોષીય દ્રવ્ય જે છે ઉત્પન્ન થતા નથી. અને કોષીય દ્રવ્ય ઉત્પન્ન નથી થતા તો એના માટે રસધાની કે જે કોષીય દ્રવ્યનો સંગ્રહ કરવાની છે એ રસધાનીની જરૂર હોતી નથી. માટે વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાની હોતી નથી. એટલે કે વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી. જ્યારે સામાન્ય પરિપક્વ વનસ્પતિના અંદર રસધાની હોય છે પણ તે વિભાજનશીલતા ધરાવતી નથી. તો આ રીતે આપણે વર્ધનશીલ પેશી એટલે શું, વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. 3 ગુણના અંદર તમને પ્રશ્ન પૂછી શકાય છે. આવી રીતે લક્ષણો પણ પૂછી શકાય છે અને આપણે હાલ કારણ સમજાયું એ પણ તમને આ રીતે પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાયી પેશી
આપણે વનસ્પતિ પેશીનું વર્ગીકરણમાં વનસ્પતિ પેશીમાં બે વર્ગીકરણ, વર્તનશીલ પેશી, વર્તમાન અને સ્થાયી પેશી. તો હવે સ્થાયી પેશી જોઈએ છીએ. સ્થાયી પેશી એટલે શું? તો નિર્માણ કેવી રીતે થાય છે? સ્થાયી પેશીનું નિર્માણ વર્તનશીલ પેશીના કોષો દ્વારા જ થાય છે. તો વર્તનશીલ પેશી જે છે એને આપણે કીધું વર્તનશીલ પેશી જે કોષોનું વિભાજન કરી અને વૃદ્ધિ કરે છે. પણ વર્તનશીલ પેશીના કોષો જે છે જ્યારે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે ત્યારે તે સ્થાયી પેશીના અંદર વિભેદીકરણ પામે છે. તો આ રીતે વર્તનશીલ પેશીના કોષો જે છે કે જે હવે વિભાજન પામવાની ક્ષમતા નથી ધરાવતા એ પછી શેમાં પરિણમે છે? સ્થાયી પેશીના અંદર. એટલે કે સ્થાયી પેશી જે છે એ વર્તનશીલ પેશીના સ્થાયી પેશીનું નિર્માણ વર્તનશીલ પેશીના કોષો દ્વારા જ થાય છે. સરળ સ્થાયી પેશી આપણે જોઈએ તો સ્થાયી પેશીના અંદર 3 પ્રકાર હતા. સરળ સ્થાયી પેશી હતી, સ્થૂલકોણક અને દ્રઢોતક. તો જે સરળ સ્થાયી પેશી જે છે એમાં આપણે પહેલું જોઈએ છે મૃદુતક. તમે સરળ સ્થાયી પેશીમાં આપણે જોયું તો એ મૃદુતક, પછી હરિતકણોતક, સામાન્ય મૃદુતક, હરિતકણોતક અને વાયુતક. એટલે કે સરળ સ્થાયી પેશી જે છે એને જ આપણે મૃદુતક પેશી પણ કહીશું એમ. અને મૃદુતક પેશીના અંદર 3 પ્રકાર, સામાન્ય મૃદુતક, હરિતકણોતક અને વાયુતક એમ. તો હવે મૃદુતક પેશી કોને કહે છે તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. તો મૃદુતક પેશીમાં આપણે જોઈએ છીએ વનસ્પતિના કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતા પેશીનું નિર્માણ કરે છે તેને આપણે શું કહીશું? મૃદુતક પેશી. તો વનસ્પતિના કોષોના થોડાક સ્તરો જે છે એ શું કરે છે? આધારોતક કાર્ય કરતી, એટલે કે વનસ્પતિને જે આધાર આપવાનું જે કાર્ય જે છે એ આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે અને તેને આપણે શું કહીશું? મૃદુતક પેશી. તો મૃદુતક પેશી એ સરળ સ્થાયી પેશીનો જ એક પ્રકાર છે. એમાં આપણે લક્ષણો જોઈએ છીએ તો કોષો જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે અને કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. તો આ બધા શું છે? મૃદુતક પેશી અથવા તો સામાન્ય મૃદુતક પેશીના લક્ષણો છે. ફરીથી કોષો કેવા હોય છે? જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળી સરળ કોષોની બનેલી હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે અને કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. આ મૃદુતક પેશીની જ આકૃતિ છે કે જેમાં આનો અનુપ્રસ્થ છેદ છે અને આ શું છે? એનો આયામ છેદ છે. બરોબર? તો આયામ એટલે આપણે ઊભો કહીએ, અનુપ્રસ્થ એટલે આડો કહીએ છીએ. તો આ રીતે આ બે એક જ છે પણ આ અનુપ્રસ્થ છેદ છે અને આ કયો છે? આયામ છેદ છે. તમે જોઈ શકો છો અહીંયા વાયુ કોષોની વચ્ચે જે છે વચ્ચે અહીંયા તમને જગ્યા દેખાય છે એને કહેવાય આંતરકોષીય અવકાશ. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે જેમાં કોષરસ, કોષ કેન્દ્ર, મધ્ય પટલ, હરિતકણ, રસધાની, આપણે કીધું રસધાની ધરાવે છે, આંતરકોષીય અવકાશ, આરે વચ્ચે જે જગ્યા છે તે, અને પ્રાથમિક કોષ દિવાલ, આરે જે પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ જે છે સરળ કોષોની બનેલી હોય છે જે આ પ્રાથમિક કોષ દિવાલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ શું છે? મૃદુતક પેશીનો અનુપ્રસ્થ અને આયામ છેદની આકૃતિ છે. હવે મૃદુતક પેશીના આપણે પ્રકારમાં કીધું, સામાન્ય મૃદુતક તો આપણે જોઈ ગયા. હવે હરિતકણોતક, તો જે મૃદુતક પેશીના કોષો હરિતદ્રવ્ય ધરાવતા હરિતકણ ધરાવતા હોય એને આપણે હરિતકણોતક મૃદુતક પેશી કહીશું અને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું કાર્ય કરે છે. બીજું વાયુતક, તો કે મૃદુતક પેશીના જલીય વનસ્પતિમાં મૃદુતક પેશીના કેટલાક કોષો જે છે એ વાયુ કોટરો એટલે કે હવા કોટરો ધરાવે છે અને એના આધારે આ પેશીને કહેવાય વાયુતક પેશી. તો એ વાયુતક પેશી જે છે એના દ્વારા વનસ્પતિ જે છે એ તરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે વનસ્પતિમાં તારક બળ જે છે, તારકતા બી કહી શકો અથવા તો તારક બળ જે છે જે ધરાવે છે એટલે કે તે તરવાની ક્ષમતા ધરાવે છે જેના કારણે છે વાયુ કોટરોના કારણે. અને એ વાયુ કોટરોના આધારે આને કહેવાય વાયુતક પેશી. આ રીતે મૃદુતક પેશીના અંદર 3 પ્રકાર, સામાન્ય મૃદુતક, હરિતકણોતક અને વાયુતક. પરીક્ષામાં તમને પૂછી શકાય છે કે મૃદુતક પેશીમાં કઈ પેશી જે છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય સાથે સંકળાયેલી છે? તો હરિતકણોતક પેશી. અને કઈ વનસ્પતિ જલીય વનસ્પતિના અંદર રહેલી કઈ પેશી
જે છે કે જે વનસ્પતિને તારકતા બક્ષે છે અથવા તો તરવાની ક્ષમતા આપે છે, તો શું કહીશું? વાયુતક પેશી. હવે એના કાર્યો જોઈએ છીએ તો ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. કોણ? સામાન્ય મૃદુતક. તે અન્ય પેશી વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. ફરીથી ખોરાકનો સંગ્રહ કરે છે, એનું ઉત્પાદન એટલે સંશ્લેષણ. હાલના કીધું તમને, હરિત કણોત્સર્ગ દ્વારા જે પ્રકાશનલેશનની ક્રિયા થાય છે તે રીતે ઉત્પાદન કરવાનું બી કાર્ય કરે છે અને સંગ્રહ બી થાય છે. અન્ય પેશી વચ્ચે રહી તે પૂરણ પેશી તરીકે કાર્ય કરી આધાર આપવાનું કાર્ય કરે છે. તે પોષક દ્રવ્યો અને પાણીનો શું કરે છે? સંગ્રહ કરે છે. એટલે એમાં મોટી રાજધાની આવેલી છે, તમે જુઓ, બરોબર. તે જલીય વનસ્પતિને તારકતા બક્ષે છે, જેમ કે વાયુતક પેશી. તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. તો આ રીતે પરીક્ષાના અંદર તમને મૃદુતક પેશી કોને કહે છે અને તેના લક્ષણો અને પ્રકાર સમજાવો એવું પણ પૂછી શકાય છે. અને ખાલી લક્ષણો પણ પૂછી શકાય છે, પછી એના પ્રકાર પણ પૂછી શકાય છે. તો આ રીતે તમે આનો અભ્યાસ ફરીથી એક વખત ઘરે બેસી અને શાંતિથી એને વાંચી જજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 6.2 જોઈએ છીએ કે જેમાં વનસ્પતિના અંગ એટલે કે પ્રકાંડનું શું આપેલું છે? છેદ ને આપણે અભિરંજિત કરી અને સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રમાં એનું શું કરવાનું છે? આપણે અવલોકન. તો અહીંયા આપણે જોઈએ છીએ હેતુ તરીકે તો વનસ્પતિના અંગના છેદમાં વિવિધ પ્રકારના કોષોની ગોઠવણીનો અભ્યાસ કરવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો વિવિધ પ્રકારના કોષો જે છે એની ગોઠવણી અહીંયા દર્શાવેલી છે અને સામે એનું નામ. તો સાધનોમાં આપણે જોઈશું તો વોચ ગ્લાસ, સ્લાઇડ અને કવર સ્લીપ લેવાની છે. નમૂનો તો વનસ્પતિના પ્રકારનો આપણે શું લેવાનો છે? ટુકડો. અભિરંજક તરીકે આપણે શું લેવાનું છે? સેફ્રેનિન. આ લખ્યું છે, જુઓ અહીંયા, સેફ્રેનિનથી એને અભિરંજિત કરવાનું છે, જેના કારણે આપણને અંદર રહેલી જે પેશીઓ જે છે એ આપણે એને થોડું સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એટલે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. તો વોચ ગ્લાસમાં આપણે પ્રવૃત્તિ વાંચીએ 1 મિનિટ માટે. તો એક વનસ્પતિનું પ્રકાંડ લો, તમારા શિક્ષકની મદદથી તેના પાતળા છેદ લો. હવે બધા જ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરો. એક સ્પષ્ટ સારા છેદને સ્લાઇડ પર સ્થાપિત કરી ગ્લિસરીનનું એક ટીમ્પું તેના પર મૂકો. તેને કવર સ્લીપ વડે ઢાંકી દો. સ્લાઇડનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે કરો. વિભિન્ન પ્રકારના કોષોનો અભ્યાસ કરો અને તેના વિન્યાસ કે ગોઠવણીનું અધ્યયન કરો. આકૃતિ 6.3ની સાથે તેની તુલના કરો. તો આપણે પ્રવૃત્તિ 6.3 જે છે, આકૃતિ તમને આપેલી છે 6.3 દેખાય છે, એની સાથે આપણે આની તુલના કરવાની છે. એટલે કે જે આપણે છેદ લીધો છે પ્રકાંડનો અને જેને આપણે અભિરંજિત કરી અને કવર સ્લીપ વડે ઢાંકી અને જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે જ્યારે એને જોઈશું ત્યારે આપણને એના અંદર આ પ્રકારની મળશે. તો આમાંથી પણ કેટલાક પ્રશ્નો આપણને ઉદ્ભવે. શું બધા જ કોષોની સંરચના સમાન છે? તમને શું બધા જ કોષોની સંરચના સમાન દેખાય છે? તો ના, બધા કોષોની સંરચના સમાન નથી, કારણ કે અવલોકનમાં વિવિધ કદ અને આકારમાં ભિન્નતા ધરાવતા કોષો જોવા મળે છે. તમે જોઈ શકો અહીંયા થોડા મોટા કોષો છે, અહીંયા જે છે એકદમ નાના છે, અહીંયા થોડા આપણે ચોરસ પડતા છે, અહીંયા થોડા ચપટા છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કોષો જે છે એ વિવિધ કદ અને આકારમાં શું દર્શાવે છે? ભિન્નતા. એટલે આપણને બધા જ કોષોની સંરચના જે છે સમાન જોવા મળતી નથી. કેટલા પ્રકારના કોષો જોવા મળે છે? તો અહીંયા આપણે વાંચતા જઈએ. પ્રકાંડ રોમ, શ્લેષ્મ નલિકા, ક્યુટિકલ, અધિસ્તર, અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, અન્નવાહક, એધા, અનુદારુ, આદિદારુ, મજ્જા કિરણ, જલવાહક, વાહીપુલ અને મજ્જા. તો આમ કુલ કેટલા કોષો જોવા મળે છે? તો 10 વિવિધ પ્રકારના કોષો આપણે સ્લાઇડમાં જોવા મળે છે. શું આપણે તેના કારણો પર વિચાર કરી શકીએ છીએ કે કોષોના આટલા પ્રકારો શા માટે હોય છે? તો હા, કોષોના વિવિધ પ્રકારો વનસ્પતિના અંગમાં ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી અંગમાં શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારે છે. એટલે કે આપણે જાણીએ છીએ વનસ્પતિ કોષમાં આપણે એ બહુકોષીય છે. તો એ બહુકોષીય જે સજીવો છે કે જેના અંદર આપણે આગળ જોઈ ગયા શ્રમ વિભાજન જોવા મળે છે અને એ શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારે, એટલે કે વધારે કાર્યક્ષમતાથી પેશી જે છે એ કાર્ય કરે એ માટે કોષો જે છે વિવિધ પ્રકારના
વનસ્પતિના અંગમાં ચોક્કસ કાર્ય સાથે સંકળાઈને અંગમાં શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકાંડનો છેદ જો તમે પણ તમારા વિજ્ઞાન શિક્ષક દ્વારા આ રીતે સ્લાઇડ આસ્થાપિત કરશો અથવા તો બનાવશો અને જોશો માઇક્રોસ્કોપમાં તો તમને આ પ્રકારની રચના જોવા મળશે. તો આ રીતે આપણે અહીંયા પ્રકાંડનો છેદ જે છે એનો આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર જોઈએ છે સ્થૂલ કોણક પેશી. આપણે આગળ પહેલો જોઈ ગયા મૃદુતક પેશી. તો સ્થૂલ કોણક પેશીની રચના અને કાર્યો જણાવો. આવી રીતે તમને 3 ગુણમાં પૂછી શકાય છે. તો સ્થૂલ કોણક પેશી વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલ કોણક પેશી કહે છે. નમ્યતા એટલે શું? તો નમ્યતા એટલે નરમ. જેમ કે તમે ડાળી જે છે એ હવા આવતી હોય ત્યારે ડાળીઓ ઝૂલે છે, પણ એ કોઈ પડી જતી નથી, પણ એ ઝૂલીને પાછી પોતાની જગ્યા પર આવી જાય છે. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. અને નમ્યતા એટલે નરમાઈનો જે ગુણધર્મ જે છે એ કોના આધારે હોય છે? સ્થૂલ કોણક પેશીના આધારે. તો આ રીતે સ્થૂલ કોણક પેશી વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલ કોણક પેશી કહે છે. સ્થાન જોઈએ છે તો વનસ્પતિના કુમળા પર્ણદંડ, જે વનસ્પતિના અંદર જે પર્ણ જે છે જેની સાથે જોડાયેલા છે દંડ, એ પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે આવેલી હોય છે. તો એનું સ્થાન છે. દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોમાં પણ તે જોવા મળે છે. તે ભૂગર્ભમાં મૂળના અંદર જોવા મળતી નથી, પણ ક્યાં જોવા મળે છે? હવાઈ અંગોમાં. જેમ કે પ્રકાંડ, જે જમીનની ઉપરનો ભાગ દેખાય છે વનસ્પતિનો, એ પ્રકાંડ એ હવાઈ ભાગ એના અંદર, એટલે કે દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોમાં પણ તે જોવા મળે છે. લક્ષણો જોઈએ છે તો આ પેશીના કોષો કેવા છે? જીવંત, લાંબા અને કોણીય એટલે કે ખૂણા બાજુ અનિયમિત મોટા હોય છે. અને સ્થૂલ કોણક પેશી કેમ કહેવામાં આવે છે? એટલે કે ખૂણામાં એનું સ્થૂલન વધારે જોવા મળે. જ્યાં કોર્નર પડતો હોય, જેમ કે આપણે ઝાડમાંથી અથવા તો વૃક્ષના અંદરથી જ્યારે ડાળી બહાર નીકળે છે ત્યારે ખૂણા જેવું ખૂણો પડે છે, આપણે જાણીએ છીએ એવી જગ્યાએ. તો અહીંયા શું લખેલું છે? આ પેશીના કોષો જીવંત, લાંબા, કોણીય બાજુ અનિયમિત અને કેવા હોય છે? મોટા હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો હોય છે? ઓછો હોય છે. મૃદુતક પેશીમાં આપણે જોયું આંતરકોષીય અવકાશ વધારે હોય છે. આમાં આંતરકોષીય અવકાશ કેવો હોય છે? ઓછો હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન હોય છે. તો કોષોની પ્રાથમિક દિવાલમાં ખૂણાના ભાગે શું આવેલું હોય છે? સ્થૂલન જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ સ્થૂળ કોણક પેશી જે છે એનો અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ. તો અહીંયા તમે જોઈ શકો છો કેવા કોષો તમને દેખાય છે? કોણીય. જો આ રીતે ખૂણા પડે છે, તમે જોઈ શકો છો આ રીતે, આ કોણીય, બરાબર? આ રીતે. તો જ્યાં ખૂણો પડતો હશે ને ત્યાં એનું સ્થૂલન વધારે જોવા મળશે. આ રીતે, આ રીતે આમ જુઓ, અહીંયાથી આપણે ધ્યાનથી દોરીને બતાવીએ તમને તો આ અહીંયા આ રીતે આ ખૂણો પડતો હોય ને ત્યાં એનું સ્થૂલન કેવું જોવા મળે છે? વધારે. એવી રીતે અંદરની તરફ બી ખૂણો પડતો હોય ત્યાં એનું સ્થૂલન કેવું જોવા મળે છે? વધારે. આ જે છે એનું શું છે? આયામ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ ખૂણો પડે છે અહીંયા, એવી રીતે અહીંયા પણ ખૂણો પડે છે. તો જ્યાં ખૂણો પડે છે ત્યાં આ રીતે જ્યાં ખૂણો પડે છે ત્યાં તેનું સ્થૂલન વધુ જોવા મળે છે. એટલે આપણે એને સ્થૂળ કોણક પેશી કહીશું. કાર્ય જોઈએ છે તો વનસ્પતિના અંગો કયા? પ્રકાંડ અને પર્ણ ને શું આપે છે? નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. એટલે કે જે પર્ણ કે ડાળીઓ જે છે કે જે આપણે કેટલીક વાર ઝૂલવાથી પણ તૂટી નથી જતી, એ નમ્યતા એટલે મીન્સ કે આપણે એને વાળીએ તો પાછી વળીએ જાય છે અને છોડી દઈએ તો પાછી પોતાની જગ્યા પર જતી રહે છે. એટલે કે વનસ્પતિના અંગો કયા છે? પ્રકાંડ અને પર્ણમાં જે જોવા મળે છે એ વનસ્પતિને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. વનસ્પતિના અંગોને યાંત્રિક આધાર પણ આપે છે. તો આ રીતે પરીક્ષાના અંદર તમને સ્થૂળ કોણક પેશીની રચના, સ્થાન અને કાર્યો જણાવો પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ સ્થાયી પેશીનો હવે ત્રીજો પ્રકાર ભણીએ છીએ, દ્રઢોતક પેશી. મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી છે. દ્રઢોતક પેશીના લક્ષણો અને કાર્ય વર્ણવો. તો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને આપણે શું કહીશું? દ્રઢોતક પેશી. દ્રઢોતક પેશીના મોટા ભાગના કોષો કેવા હોય છે? મૃત હોય છે. સ્થાન
પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. આપણે શું કીધું? દ્રઢોદક પેશી જે છે એ કોષને શું આપે છે? એમાં મૃત કોષો આવેલા છે. એટલે જે વનસ્પતિના અંદર જે તમને દ્રઢતા એટલે કે જે કઠિનાઈ તમને જોવા મળે છે એ શેના કારણે છે? એમાં રહેલા મૃત કોષોના કારણે. એટલે કે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને આપણે શું કહીશું? દ્રઢોદક પેશી. સ્થાન તો ફરીથી પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરા તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. નાળિયેરની રેસાયુક્ત છાલ દ્રઢોદક પેશીની બનેલી હોય છે. પરીક્ષામાં આવું પૂછાશે તમને એક ગુણના અંદર કે નાળિયેરની રેસાયુક્ત છાલ કઈ પેશીની બનેલી હોય છે? તો દ્રઢોદક પેશીની બનેલી હોય છે. લક્ષણો: આ પેશીના કોષો લાંબા અને કેવા હોય છે? સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. લિગ્નિન એ શું છે? એ કોષોને દ્રઢ કરવા માટે એક સિમેન્ટ જેવું કાર્ય કરતો રાસાયણિક પદાર્થ છે કે જે કોષ દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે. કોષોની દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને કોષો કેવા હોય છે? મોટા ભાગના મૃત હોય છે. કોષો મૃત હોય છે પણ એ અન્ય પેશીને આધાર અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો આ રીતે આ શું થાય? એના લક્ષણો. અહીંયા તમને આકૃતિ તમને જોઈ શકો છો. તો આ પેશીના કોષો તમે જુઓ, થોડા આગળ સ્થૂળકોણક આપણે ભણાય એના જેવા જ છે. તો આ પેશીના કોષો જે છે એમાં આ જે છે સરળ છે છિદ્રની જાળી તમને અહીંયા દેખાય છે, જાળી જેવી રચના. તો એમાં આ એનો અનુપ્રસ્થ છેદ છે. કોનો? દ્રઢોદક પેશીનો. અને આ શું છે? એનો આયામ છે. તો તમે આયામ છેદમાં જોઈ શકો છો. ઉપર સાંકડો ભાગ છે, અહીંયા આંતરકોષીય અવકાશ છે. તમે જુઓ આ વચ્ચે જગ્યા દેખાય છે આપણને. હા, આ રહી આંતરકોષીય અવકાશ. પછી આપણે કીધું એની કોષ દિવાલની બહાર જે છે લિગ્નિન યુક્ત જાડી કોષ દિવાલ ધરાવે છે કે જેના કારણે તે મજબૂતાઈ, આ લખેલું છે એનું કાર્ય પણ, કે વનસ્પતિના ભાગોને તે દ્રઢતા એટલે કે સખ્તાઈ અને મજબૂતાઈ આપે છે. તો કાર્યમાં વનસ્પતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું કાર્ય કોણ કરે છે? દ્રઢોદક પેશી. અને એ દ્રઢોદક પેશીમાં રહેલા લિગ્નિનના કારણે, કારણ કે લિગ્નિન જે છે એ સિમેન્ટ જેવું કાર્ય કરે છે, એક રાસાયણિક પદાર્થ છે, સિમેન્ટ જેવું કાર્ય કરતો એક રાસાયણિક પદાર્થ જે છે કે મજબૂતાઈ આપે છે અને જેના કારણે જે છે વૃક્ષો જે છે એ યાંત્રિક મજબૂતાઈ પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણે સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર ભણી ગયા: મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોદક.